કલાડે ઉતાર્યો તારો કંડિયો એ લઈને નામી બાળકીનું નામ એ મેં તો ઠીક જોયું ઠામ મોટા માંડવી જાતર મેલડી જો ન મેલડી મેલા ભોગવે અન મેલડી મેલા ને ખાય પણ હે મારી મેલડી જેના કુળમાં બાપ આવી મેલડી હોય ને એના દુઃખ ના દાળિદ્ર મટી જાય હે ત્યારે અમારે મેલડીની વાત કરવી છે અમારા સાગરભાઈ દેવી પૂજક મારા પરમ મિત્ર કનુભાઈ મુનેચા મને ફરમાઈશ કરતા હોય ને હિરિયા અને મેલડીની વાત કહેવી હોય ત્યારે લગભગ 1200 વર્ષ પહેલાની વાત કરવી છે ઈટાણે પાકિસ્તાનમાં આવેલું સિંધ મલક આપણા ભારતમાં હતું અને સિંધ મલકના થરપારકર ગામમાં એક હિરમલ એનું નામ હિરિયો કરી એક દેવી પૂજક હતો આ હિરિયો માં પારગરી મેલડીનો ભૂ હતો અને આ હિરિયાના 100 ભાઈ હતા અને હિરિયાની ઉંમર 50 વર્ષની હતી બાપ એમ કહેવાય કે એક દિવસ તમે મેલડીને પૂછો એ વરહાદ કેદી પડે તમે મેલડીને પૂછો એટલે આપણી મેલડીને પૂછો કે બાપ વરસાદ કેદી પડશે નહીં તો અમને રજા આપો કે અમે બહાર ગામ કમાવા જઈએ એટલે હિરિયો મેલડીના મંદિરે જઈ મેલડીના મોઢામાં પાટ નાખીને દોઢ માંગ્યો મેલડીએ દોઢ આપ્યો પણ હિરિયાને વિશ્વાસ ના બેઠો એટલે હિરિયાએ મેલડીને કીધું કે જો તું મેલડી રજા આપતી હોય તો મારા બાપ દાદાનું આ માનેલું સત્તર તારા મઢની ઉપર બાપ છે એ મારા ખોળામાં આવીને પડે ને તો મને મોનાય કે મારી મેલડી મને રજા આલે બાપ એટલામાં જોતામાં આધી પવનના સુસાટા થવા માંડ્યા અને એ ઝોલા મારતું એના બાપ દાદાના હિરિયાના બાપ દાદાએ માનેલું સત્તર એ હિરિયાના ખોળામાં આવીને પડ્યું પણ હિરિયો તો બાપ મેલડીનો ભૂવો હિરિયો એમ કે મેલડી મને હજુ વિશ્વાસ આવતો નથી પણ મેલડી હું હવારમાં વહેલા 5 વાગે ઉઠીને મારા બાપ દાદાની જામગરી બંદૂક પડી છે તે લઈને ગામના પાદરમાં જાઉં અને હું મારી આંખો બંધ કરી અને એક ભડાકો કરું અને ઈ સસલાની ડાબી આંખ જો વિધાય અને એકે લોહીનું ટીપું ના પડે તો બાપુ હું મેલડી તને મોનું કે રજા આપી બાપુ મારા બાપની દેવી હે આમ હિરિયો એના બાપ દાદાની જામગરી બંદૂકડી લઈને એ જંગલની મૈલી પાજાય એ હિરિયા બીજા દિવસનો સમય બન્યો સવારના પોરમાં હિરિયો એના બાપ દાદાની જામગરી બંદૂક લઈને જંગલની મૈલીપાની અંદર જાય છે ત્યારે જંગલમાં જતા અને એક સસલું દેખાય અને આંખો બંધ કરી અને એક ભડાકો કર્યો અને ન્યા જઈ જોયું તો સસલાની ડાબી આંખ એના બંદૂકના નિશાને લાગેલી અને ત્યારે એમ કહેવાય કે હિરિયો રોવા માંડ્યો કે આઈ બાપુ મારી મેલડી આવી હો મારી મેલડી રજા હાલવા આવી મારી પાર કરી મેલડી આવી બાપ મારા બાપની દેવી હે એટલામાં હિરિયો હિરમલ રોતા રોતા ઘરે આવ્યો આ હુડા એવા કે એક બાજુ હરખનો પાર નહીં મારી મેલડી આવી હે ત્યારે હિરમલ એના ભાઈ જોડે આવી એના ભાઈને કીધું કે
કે આપણી મેલડી આપણે ભાઈઓને રજા આપી. એટલે હીરિયાના ભાઈઓ બોલ્યા કે હીરિયા તું આપણી માતાનો મેલડીનો ભૂવો છે અને તારે ત્યાં કમાવા નથી આવવું અને અમે કમાઈને અમે બધા ભાઈઓ તને જે ખાવા પીવાનું થશે એ બધું અહીંયા મોકલાઈશું. એટલામાં હીરિયો બોલ્યો કે ભાઈઓ તમે જાઓ તો છો પણ જલ્દી આવજો હો, પાછા જલ્દી આવજો. આમ કરતા કરતા હીરિયાના ભાઈઓ પરદેશની વાટ પકડીને બાપ કમાવા નીકળી હાલ્યા. હીરિયો ઘરે એકલો રહ્યો. આમ કરતા કરતા 4-5 વર્ષના વાણા વાઈ ગયા. બીજી બાજુ હીરિયાના ભાઈઓ પરદેશમાં 5 વર્ષના ગાળામાં પૈસાદાર થઈ ગયા અને હીરિયાના ભાઈઓ ગામે ભૂલી ગયા અને મેલડીને ભૂલી ગયા. હે એટલે હીરિયો પાછો ડબ 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 આંસુડા રોતો રોતો મેલડીના મઢમાં આવ્યો. મેલડીના મઢમાં આવીને મેલડીને કહેશે કે હે મેલડી, તે મારા ભયોને કયા મલકમાં મેલ્યા છે? હે આજ 5-5 વર્ષના વાણા વીતી ગયા પણ મારા ભાઈઓ હજુ મને દેખાતા નથી. મારા ભાઈઓને તું બતાવ, મારા ભાઈઓને પાછા લાવ. જો તું 9 દીમાં મારા ભાઈઓને પાછા થર પાર કર નહીં લાવે તો હું હીરિયો તારા મંદિરે ઝેર પીને મરી જઈશ. આવું હીરિયો બોલ્યો મેલડી આગળ. એટલે મેલડી હીરિયાના સપનામાં આવી અને કીધું કે હીરિયા તું ભાઈ ભાઈ કરે છે ને એ ભાઈ તારા નથી. હવે કેમ કે હવે પૈસા વાળા થઈ ગયા છે. તારા ભાઈઓનું બહુ મોન છે ને એ તું મૂકી દે, બહુ મોહ છે. હું મેલડી તને ના પાડું છું. તારા ભાઈઓ જ્યાં છે ને ત્યાં જ બરાબર છે. ભાઈઓના મોઢા જોવામાં મજા નહીં. પણ હીરિયો એવા તો હીરિયો બાપ એકનો બે ના થયો કે ના મેલડી, મારે મારા ભાઈઓને તું થર પાર કર, પાછા લાય. મારે મારા ભાઈઓના મોઢા જોવા છે. હે એટલે મેલડી બોલી કે હીરિયા તું 7 દિવસ પછી દરિયા કિનારે ઉભો રહેજે અને દુનિયાના અલક મલકમાં તારા ભાઈ હોય તેને જો હું 7 દીમાં પાછા ના લાવું તો હું તારી પાર કરી નહીં. હે હું તારી પાર કરી નહીં. એ વિદેશ હાલી મેલડી વિદેશ હાલી, ભાઈઓ ન લેવાયા જ વિદેશ હાલી. મેલડી આવે આજે મેલડી આવે, રમતી રમતી મેલડી આવે. મેલડી રમે મારી મેલડી રમે, મેલડી રમે આજ મેલડી રમે, થર પાર કરની મેલડી રમે. ભાઈઓ લાવે મેલડી ભાઈઓ રે લાવે, હીરિયાના ભાઈઓ ને પાછા રે લાવે. એટલે મેલડી વિદેશ પોકે હે પરદેશની વાટે અને હીરિયાના ભાઈ ભાઈ ત્યાં સૂતા હતા. ભાઈઓના સપનામાં વાત કરી કે લે તમને ભાઈઓને પૈસામાં તો રમતા મેં કર્યા. આજ 5-5 વર્ષના માણસ થઈ ગયા અને તમે મને મેલડીને ભૂલી ગયા. હે પણ હું મેલડી એમ કહું છું કે તમારે 7 દી મારા મેલડીના મઢે આવવું પડશે અને જો તમે 7 દીમાં મારા મેલડીના મઢે ના આયા તો એમ મોનજો કે કાળી ડાકણ બની અને ના ડંકી પસાડું તો મને મોનજો કે તમારા બાપની દેવી પાર કરી મેલડીએ પસાડ્યા. હે ત્યાં સવારમાં 6 ભાઈ ભેગા થયા અને વાતો કરવા લાગ્યા કે મેલડી સપનામાં આવી, આપણે થર પાર કર જવું પડશે પાછું. હે એટલે હીરિયાના 6 ભાઈઓ થર પાર કરાવવા માટે નીકળી પડ્યા. આમ કરતા કરતા 7 દિવસ નીકળી ગયા અને મેલડીએ હીરિયાને કીધું કે હીરિયા તું કાલે સવારે દરિયા કિનારે જઈને ઊભો રહેજે. ઘણા બધા નાવડા આવતા છે પણ એમાં એક મોટું નાવડું હોય, છેલ્લું નાવડું, અને તે નાવડા ઉપર એક સમરી ઉડતી હોય ચક્કર લગાવતી હોય તો એમ મોનજે
કે તારી પાર કરી મેલડી તારા ભાઈઓને લઈને આવે છે હે તારી પાર કરી તારા ભાઈઓને લઈને આવે છે અને હીરિયો દરિયા કિનારે જઈને જોયું તો એક જહાજ ઉપર એક સમરી ઉડતી હતી આ સમરી જોઈને હીરિયો બોલ્યો કે બાપો બાપો આઈ મારી મેલડી મારા બાપની દેવી મારી પાર કરી મેલડી આઈ હા મારી મેલડી આઈ બાપ સવારના પોરમાં હીરિયો દરિયા કિનારે વહેલો ઉઠીને જઈને વાટ જોઈને બેઠો ભયો એમાં ધીમે ધીમે બધા નાવડા આયા છેલ્લું જહાજ એ જહાજ ઉપર એક સમરી ચક્કર લગાવતી હતી ધીમે 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 કિનારે આવ્યું કિનારે આવી અને સોએ ભાઈઓના બૈરા એમના છોકરા બધા નીચે ઉતર્યા પણ બાપ હીરિયો સોએ ભાઈઓને ઓળખતો નહીં કેમ કે હીરિયાના ભાઈઓ તો હવે રૂપિયા વાળા થઈ ગયા છે એમના કપડાનો પહેરવેશ બદલાઈ ગયો એમના મોઢા જે અહીંયા પડી ગયેલા દુકાળમાં એ મોઢા બધા લાલ ચોળ થઈ ગયેલા અને હીરિયો ઓળખી નથી શકતો હે પણ એના બાપનું મોઢું યાદ હતું હીરિયાને એ જોઈને એના ભાઈઓને ઓળખી આવી ગયા મારા ભાઈઓ આવે અને હીરિયો દોડીને એના ભાઈઓને પાણીનો લોટો ભરીને પીવડાવવા ગયો ત્યાં તો એના ભાઈઓ બોલ્યા કે આગો દે તું કોણ એટલે હીરિયો બોલ્યો કે હું હીરિયો હું તમારી પાર કરી મેલડી નો ભૂવો એટલે હીરિયાના ભાઈ બોલ્યા કોણ પાર કરી કોણ હીરિયો આવો કંઠા તો અમારો ભાઈ અમે તને નથી ઓળખતા આમ કહીને હીરિયાને ધક્કો મારીને સોએ ભાઈ ગામના માર્ગે આયા એટલે હીરિયો ત્યાં બેસી રહ્યો અને મેલડી આવીને કીધું કે જોયું હીરિયા હું તને ના પાડતી હતી ને કે તારા ભાઈ જ્યાં છે ત્યાં બરાબર છે હીરિયો બોલ્યો કે હશે મારી હશે મેલડી હશે દુનિયા ફરી જાય પણ મારા બાપની દેવી તું મેલડી ના ફરતી એટલે મેલડી બોલી કે મારા હીરિયા મારા હીરમલ હું નહીં ફરું અને જગતમાં હજુ વાતો માંડું તો એમ મોનજે કે તારા બાપની દેવી મેલડી બોલી હતી હે તારા બાપની દેવી મેલડી બોલી હતી આમ કરતા કરતા બીજી બાજુ હીરિયાના ભાઈઓ ગામમાં આવ્યા જૂના ઘર પાડીને નવા બનાવ્યા માતાનો મઠ નવો બનાવ્યો હીરિયાના ભાઈઓએ માતાજીનો માંડવો નાખ્યો અને જાગરણના દિવસે હીરિયાના ભાઈઓએ આખા ગામને માતાજીનો પ્રસાદ લેવા બોલાયા એટલે ગામવાળાએ કીધું કે હે ભાઈ હીરિયાને બોલાયો એ માતાજીનો ભૂવો છે એટલે હીરિયાના ભાઈ બોલ્યા કે તે અમારો ભાઈ જ નથી કોઈ અમને મેણું મારે કે આવો કંઠા તો અમારો ભાઈ અમે હીરિયાને નહીં બોલાવીએ અમે હીરિયાને નહીં બોલાવીએ એટલે હીરિયો મનમાં અને મનમાં વિચાર કરે હે મારી મેલડી ભાઈએ માંડવો નાખ્યો છે પણ મને મેલડી તારા નામનો એક ચોખાનો દાણાનો પ્રસાદ તારો મને મળે ને તો એ મારો બેડો પાર થઈ જાય આવો હીરિયાને દિલમાં અંતરમાં ભાવ એટલે હીરિયો બીજા દાડે પ્રસાદના દિવસે ભાઈઓના ઘરે ગયો પ્રસાદ લેવા મેલડીના નામનો એક પ્રસાદ લેવા ભાઈઓના ઘરે ગયો એટલે ભાઈ બોલ્યા કે શું કામ આવે છે તું એટલે હીરિયો બોલે કે આપણી દેવીનો પ્રસાદ લેવા માટે આવે છે એટલે હીરિયાના ભાઈ બોલ્યા કે આ હીરિયાને કાઢવો હોય તો એક વાત થાય મેલડીના મંદિરમાં તેના બાંધેલા ચંદરવા અને એક સડેલું નારિયેળ પડ્યું છે ને એ હીરિયાને આપી દો એટલે હીરિયો લઈને અહીંથી જતો રહે એટલે મેલડી બોલી હીરિયાને કે મારા હીરમલ એ હીરિયા તું હવે મારી મેલડીની રમતો જો તારા ભાઈ મને મેલડીને ન ઓળખી શકે હે તારા ભાઈ આ ચંદરવો અને મારું નારિયેળ ફેંકે એટલે હીરિયા તું ખોળો પાથરીને ઉભો રહેજે અને જેવું નારિયેળ મઢની બહાર ફેંકે હું મેલડી મઢની બહાર એમ હમજ હીરિયા કે હું મેલડી આજા મઢની બહાર અને હીરિયા તું ખોળો પાથરીને ઉભો રહેજે અને જેવું તારા ખોળામાં મારું મેલડીનું નારિયેળ પડે એટલે હીરિયા હું મેલડી તારા ખોળામાં તારી હારે એટલામાં હીરિયાના ભાઈઓએ નારિયેળ મઢની માયલી પાકની અંદરથી બહાર ફેંક્યું
એ સંદર્ભો અને જીવનું નારિયેળ હીરિયાના ખોળામાં હાલ્યું અને ત્યાંથી મેલડી હીરિયાની હારે અને હીરિયો બાપુ મારી મેલડીની હારે. એટલામાં મેલડી બોલી કે હીરિયા હવે આ ગોમમાં ના રહેવાય હીરિયા, હાલ હું મેલડી તને લઈ જાઉં, હાલ મારા હીરિયા. અને મેલડી હીરિયાને લઈને થરપારકર ગામથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા એક ગામ આવે છે અને એ ગામની માયલી પાની અંદર મારી મેલડી હીરિયાને કે હીરિયા તું ગામમાં જા અને વાણિયાની દુકાન છે અને દુકાને ઉભો રહેજે, વાણિયો તને નવા કપડા અને મોજડી પહેરાવશે. અને વાણિયાની દુકાનેથી વળતા આવે ને એટલે એક કંડિયો લેતો આવશે. હીરિયો વાણિયાની દુકાને નવા કપડા મોજડી લઈને પાછો આવ્યો, એક કંડિયો લઈને આવ્યો. એટલે મેલડીએ કીધું કે હવે એક મોરલી બનાવ. એટલે હીરિયા એક મોરલી બનાવી. પછી મેલડીએ કીધું કે હીરિયા હવે મોરલીને ફૂંક માર. હીરિયો મોરલીને ફૂંક મારે ત્યાં તો છત્રી જાતના રાગ મોરલીમાંથી નીકળવા માંડ્યા. અને બાપુ એ મેલડી હવે હીરિયાને એમ કે તું મોરલી વગાડ અને હું મેલડી નાગણ બનીને રમીશ અને આપણે ગામો ગામ ખેલ કરશું અને તારો ખાવાનો વેત થઈ જશે. મેલડી રમે મારી મેલડી રમે, થરપારકરની મેલડી રમે, નાગણ બની દેવી નાગણ બની, હીરિયાની દેવી આજ નાગણ બની.